तो दोस्तों बात करिए कि जो તમે તમારા બેંક ઓફ બરોડા અકાઉન્ટનું 1 વર્ષનું સ્ટેટમેન્ટ તમારા ઈમેલ પર મંગાવવા માંગતા હોય તો તમે બેંક ઓફ બરોડાની જે એપ્લિકેશન છે BOB વર્લ્ડ તેના દ્વારા તમે કેવી રીતે તમારા મોબાઈલની અંદર ઓનલાઈન ઈમેલ પર મંગાવી શકો છો। તો તમે જોઈ શકો છો મેં અહીંયા ઓલરેડી BOB વર્લ્ડ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી રાખી છે। તો જેવું તમે અહીંયા BOB વર્લ્ડ એપ્લિકેશનને ઓપન કરશો તો કંઈક આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે। હવે BOB બેંકનું 1 વર્ષનું સ્ટેટમેન્ટ મંગાવવા માટે તમારે શું કરવાનું છે તો એપ્લિકેશનની અંદર આવી ગયા પછી તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા સર્ચનો ઓપ્શન જોવા મળે છે। જે સર્ચનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે એ સર્ચના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે સર્ચના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો પહેલું જ અહીંયા ટ્રેન્ડિંગ સર્ચિસની અંદર અકાઉન્ટ સ્ટેટમેન્ટનો ઓપ્શન તમને જોવા મળે છે। એ અકાઉન્ટ સ્ટેટમેન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અકાઉન્ટ સ્ટેટમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અમુક ઇન્ફોર્મેશન અહીંયા એપ્લિકેશન દ્વારા આપવામાં આવી છે કે યુ કેન રિક્વેસ્ટ સ્ટેટમેન્ટ અપ ટુ 3 મંથ યુઝિંગ મોબાઈલ બેન્કિંગ। તમે અહીંયા એક સાથે 3 મહિનાનું સ્ટેટમેન્ટ મંગાવી શકો છો। એટલે તમે અહીંયા એક સાથે 1 વર્ષનું સ્ટેટમેન્ટ અહીંયા ઈમેલ પર નથી મંગાવી શકતા। તમે અહીંયા એકવાર 3 મહિનાનું સ્ટેટમેન્ટ મંગાવી શકો છો, ત્યાર પછી તમે બીજા 3 મહિનાનું મંગાવી શકો છો। એ રીતે તમે 4 વાર સ્ટેટમેન્ટ મંગાવી અને 1 વર્ષનું સ્ટેટમેન્ટ તમે BOB વર્લ્ડ એપ્લિકેશન દ્વારા મંગાવી શકો છો। સાથે બીજી જે માહિતી અહીંયા આપવામાં આવી છે તમે જોઈ શકો છો કે ધેર વિલ બી લિમિટ ઓફ 5 ટાઈમ્સ ઓન સ્ટેટમેન્ટ રિક્વેસ્ટ અપ ટુ 3 મંથ ટ્રાન્ઝેક્શન પીરિયડ। એટલે અહીંયા તમે 5 વાર એક સાથે 3 મહિનાના સ્ટેટમેન્ટ મંગાવી શકો છો। એટલે જો તમે અહીંયા BOB બેંકના અકાઉન્ટનું સ્ટેટમેન્ટ 1 વર્ષનું મંગાવવા માંગતા હોય તો તમે અહીંયા એક સાથે 4 વાર રિક્વેસ્ટ કરી અને 1 વર્ષનું BOB બેંકનું સ્ટેટમેન્ટ મંગાવી શકો છો તમારા ઈમેલ પર। સાથે નીચે તમે જોઈ શકો છો જે અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે સ્ટેટમેન્ટ વિલ બી સેન્ડ ટુ ઈમેલ આઈડી રજિસ્ટર ઇન બેંક। તમે અહીંયા બેંક સાથે જે ઈમેલ આઈડી લિંક કર્યું હશે તે ઈમેલ આઈડી પર તમે અહીંયા સ્ટેટમેન્ટ મંગાવી શકો છો અને જે ઈમેલ આઈડી લિંક હશે તેના પર જ અહીંયા બેંક દ્વારા સ્ટેટમેન્ટ મોકલવામાં આવશે। જો તમે અહીંયા ઓનલાઈન તમારા ઈમેલ ઉપર BOB બેંકનું સ્ટેટમેન્ટ મંગાવવા માંગતા હોય તો બે બાબતનું તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો મોબાઈલ નંબર તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક હોવો જોઈએ અને તમારું ઈમેલ આઈડી બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ। તો તમે અહીંયા સરળતાથી BOB બેંકનું 1 વર્ષનું સ્ટેટમેન્ટ તમારા ઈમેલ પર મંગાવી શકો છો। તો આટલી 3 બાબતનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે તમે અહીંયા એક સાથે 1 વર્ષનું સ્ટેટમેન્ટ નથી મંગાવી શકતા। 3 મહિના કરીને તમે અહીંયા 4 વાર સ્ટેટમેન્ટ મંગાવી અને 1 વર્ષનું સ્ટેટમેન્ટ BOB બેંકનું મંગાવી શકો છો। તો હવે તમે કેવી રીતે ઈમેલ આઈડી ઉપર BOB બેંકનું સ્ટેટમેન્ટ મંગાવી શકો છો નીચે તમે જોઈ શકો છો અહીંયા તમારી પાસે કઈ માહિતી અહીંયા માંગવામાં આવી રહી છે તો તમારો અકાઉન્ટ નંબર, જો તમારું અહીંયા જોઈન્ટ એકાઉન્ટ હશે તો તમને અહીંયા 2 એકાઉન્ટ જોવા મળશે અને જો તમારું સિંગલ એકાઉન્ટ છે તો તમને BOB વર્લ્ડ એપની અંદર તમારો જ અકાઉન્ટ નંબર અહીંયા જોવા મળશે। તો અહીંયા મારું જોઈન્ટ એકાઉન્ટ છે એટલે અહીંયા મને 2 BOB બેંકના અકાઉન્ટ નંબર જોવા મળે છે। તો અહીંયાથી એક BOB બેંક અકાઉન્ટ નંબર સિલેક્ટ કરું છું। તો અકાઉન્ટ નંબર આપણે અહીંયા સિલેક્ટ કરી લીધો છે। તો હવે સ્ટેટમેન્ટ ઈમેલ આઈડી પર મંગાવવા માટે તમારે અહીંયા ડેટ પસંદ કરવાની છે। તો તમે અહીંયા એક સાથે 3 મહિનાનું સ્ટેટમેન્ટ ઈમેલ પર મંગાવી શકો છો। તો 3 મહિનાની તમારે અહીંયા ડેટ સિલેક્ટ કરવાની છે। હું અહીંયા માર્ચથી મેનું અહીંયા સ્ટેટમેન્ટ મંગાવી રહ્યો છું મારા ઈમેલ આઈડી ઉપર। તો માર્ચ 1 થી લઈને તમારે અહીંયા મેની 31 તારીખ પસંદ કરવાની છે। એટલે માર્ચ, એપ્રિલ ને મે એ રીતે તમારે અહીંયા 3 મહિના સિલેક્ટ કરવાના છે। તો આપણે અહીંયા 3 મહિનાનું સ્ટેટમેન્ટ મંગાવીશું માર્ચથી મેનું। તો અહીંયા આપણે માર્ચની 1 તારીખ પસંદ કરીશું। તો મેં અહીંયા 1 માર્ચ પસંદ કરી છે અને સાથે અહીંયા સામે તમે જોઈ શકો છો 2 તમને જોવા મળે છે। તો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ ડેટ એટલે 3 મહિનાના ડ્યુરેશનનું તમે સ્ટેટમેન્ટ મંગાવી શકો છો। તો 3 મહિનાની જે છેલ્લી ડેટ હોય તમારે અહીંયા પસંદ કરવાની છે। તો આપણે અહીંયા મે સુધીનું સ્ટેટમેન્ટ મંગાવી રહ્યા છે। એનાથી વધારે જો તમે અહીંયા સ્ટેટમેન્ટ મંગાવશો તો અહીંયા સ્ટેટમેન્ટ નહીં આવે। જોઈ શકો છો અહીંયા હું વધારાની ડેટ અહીંયા સિલેક્ટ કરીશ અને ઓકે પર ક્લિક કરીશ અને ઈમેલ સ્ટેટમેન્ટના ઓપ્શન પર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો મેક્સિમમ 3 મંથ અલાઉડ। એટલે તમે અહીંયા 3 મહિના કરતાં વધારાની ડેટ પસંદ કરશો તો અહીંયા તમે સ્ટેટમેન્ટ નહીં મંગાવી શકો। એટલે માત્ર તમે 3 મહિનાનું સ્ટેટમેન્ટ અહીંયા મંગાવી શકો છો। તો હવે આપણે અહીંયા ઓકે ઉપર ક્લિક કરીશું અને માર્ચથી આપણે મેનું મંગાવી રહ્યા છે। તો માર્ચ, એપ્રિલ ને મે, તો માર્ચની 1 તારીખ આપણે અહીંયા સામે પસંદ કરી છે। તો હવે અહીંયા એન્ડ ડેટની અંદર તમારે 31 મે પસંદ કરવાની છે તો જ તમે અહીંયા 3 મહિનાનું સ્ટેટમેન્ટ મંગાવી શકશો। તો આ રીતે તમે 3 મહિનાનું સ્ટેટમેન્ટ અહીંયાથી મંગાવી શકો છો। તો આપણે અહીંયા 31 મે પસંદ કરીશું। તો તમે જોઈ શકો છો મેં અહીંયા 1/3/2026 થી 31/5/2026 અહીંયા પસંદ કરી છે। એટલે ટોટલ 3 મહિનાનું સ્ટેટમેન્ટ આપણે મંગાવીશું। અકાઉન્ટ નંબર અને ડેટ સિલેક્ટ કરી લીધા પછી હવે સ્ટેટમેન્ટ મંગાવવા માટે આપણે અહીંયા નીચે તમે જોઈ શકો છો ઈમેલ સ્ટેટમેન્ટનો ઓપ્શન જોવા મળે છે। એ ઓપ્શન ઉપર ક્લિક કરીશું। જેવું તમે ઈમેલ સ્ટેટમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો ઈમેલ સેન્ડ સક્સેસફુલી, યોર અકાઉન્ટ સ્ટેટમેન્ટ રિક્વેસ્ટ હેઝ બીન એક્સેપ્ટેડ એન્ડ સ્ટેટમેન્ટ વિલ બી ઈમેલ ટુ યોર રજિસ્ટર્ડ ઈમેલ આઈડી। એટલે બેંક સાથે જે અહીંયા લિંક ઈમેલ આઈડી હશે તેના પર અહીંયા બેંક સ્ટેટમેન્ટ સેન્ડ કરી દેવામાં આવ્યું છે।
તો હવે આપણે જીમેલની અંદર જઈને જોઈશું કે બેંક સ્ટેટમેન્ટ આવ્યું છે કે નહીં. તો 5 મિનિટની અંદર જ અહીંયા બેંક ઓફ બરોડા દ્વારા મારા ઈમેલ ઉપર અહીંયા સ્ટેટમેન્ટ મોકલી દેવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. તો અહીંયા પહેલું જ તમે જોઈ શકો છો બેંક ઓફ બરોડા યોર અકાઉન્ટ સ્ટેટમેન્ટ. તો આપણે તેની ઉપર ક્લિક કરીશું. તો જેવું આપણે અહીંયા અકાઉન્ટ સ્ટેટમેન્ટ ઓપન કર્યું તમે જોઈ શકો છો યોર અકાઉન્ટ સ્ટેટમેન્ટ. તો નીચે તમે જોશો તો તમને અહીંયા એક પીડીએફ ફાઇલ જોવા મળશે. એ પીડીએફ ફાઇલ તમારે કઈ રીતે ઓપન કરવાની છે એ પણ તમને અહીંયા માહિતી હું આપવાનો છું વિડીયોની અંદર. તો તમે જોઈ શકો છો અકાઉન્ટ સ્ટેટમેન્ટની જે પીડીએફ ફાઇલ છે અહીંયા જોવા મળશે. જેવું તમે અહીંયા પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરશો ને ઓપન કરશો તો તમારી પાસે અહીંયા પાસવર્ડ માંગવામાં આવશે. તો આપણે અહીંયા ડ્રાઈવની અંદર પીડીએફ ફાઇલને ઓપન કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા જે ફાઇલ હોય છે એ પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે. તો તમારી પાસે અહીંયા પાસવર્ડ માંગવામાં આવશે. તો તમારે પાસવર્ડની અંદર કયો પાસવર્ડ એન્ટર કરવાનો છે? તો તમારા બીઓબી બેંક અકાઉન્ટની અંદર જે તમારો મોબાઈલ નંબર લિંક હોય એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે. બેંક સાથે લિંક મોબાઈલ નંબર જેવો તમે અહીંયા એન્ટર કરશો એટલે તમારી પીડીએફ ફાઇલ અહીંયા ઓપન થઈ જશે. તો હું અહીંયા મારો મોબાઈલ નંબર જે અહીંયા બેંક સાથે લિંક છે અહીંયા એન્ટર કરું છું. તો બેંક સાથે લિંક જે મોબાઈલ નંબર છે એ મેં અહીંયા એન્ટર કરી લીધો છે. તો એન્ટર કરી લીધા પછી તમારે ઓપનના બટન પર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા 3 મહિનાનું સ્ટેટમેન્ટ અહીંયા ઓપન થઈ ગયું છે. તો ઉપર તમે જોઈ શકો છો આપણે અહીંયા માર્ચથી મે સુધીનું સ્ટેટમેન્ટ મંગાવ્યું હતું. તો તમે જોઈ શકો છો 1/3/2026 થી 31/5/2026નું સ્ટેટમેન્ટ અહીંયા આવી ગયું છે મોબાઈલ પર. હવે આ સ્ટેટમેન્ટ ઈમેલ પર આવ્યા પછી જો તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે. તો સેન્ડ ફાઇલ તમે ડાયરેક્ટ કોઈને વોટ્સઅપ પર સેન્ડ પણ કરી શકો છો. સેન્ડ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરી ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરી તમે આ સ્ટેટમેન્ટ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ પણ કરી શકો છો. તો આ સ્ટેટમેન્ટ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ ગયું છે. તો આ રીતે તમે 3 મહિનાનું સ્ટેટમેન્ટ 4 વાર મંગાવી અને તમે 1 વર્ષનું બીઓબી બેંકનું સ્ટેટમેન્ટ બીઓબી વર્લ્ડ એપ્લિકેશન દ્વારા મંગાવી શકો છો. તો દોસ્તો આજના વિડીયોમાં મેં તમને માહિતી આપી કે તમે સ્ટેપ બાય સ્ટેપ તમે કેવી રીતે બીઓબી વર્લ્ડ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને બીઓબી બેંકનું 1 વર્ષનું સ્ટેટમેન્ટ તમારા ઈમેલ આઈડી ઉપર મંગાવી શકો છો. તો આજના વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.